નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરી એક વખત ધોરણ 10ના વિદ્યાર્થીઓનું અભિવાદન કરું છું. મિત્રો, બધા જ ટેન્સીસને વિગતવાર ભણ્યા. ચેન્જ ધ ટેક્સ્ટના સંદર્ભમાં એક્ટિવ પેસિવ અને એક કાળને બીજા કાળમાં ફેરવવાનું પૂછાય. તો પહેલા તો આપણે એક્ટિવ પેસિવના પેરેગ્રાફ શીખીએ. મેં તમને શરૂઆતમાં કહેલું કે એક્ટિવ પેસિવના પેરેગ્રાફ પૂછાય, પરંતુ પેરેગ્રાફ તો 3-4 વાક્યોનો જ બને ને. એટલે એક એક વાક્યને અલગ પાડી અને સમજવાનો પ્રયાસ કરીએ, એ કાળને ઓળખી લઈએ, એટલે એક્ટિવ પેસિવ આપણા માટે સરળ પડે. અને બીજી બાબત તો ધ્યાનમાં એ રાખવાની જ છે કે જ્યારે એ કાળને ઓળખીએ ત્યારે આપણા માનસપટ પર એની એક્ટિવ અને પેસિવની રચના ચિત્રિત થવી જોઈએ. અને એ સામે હોય રચના, પછી તો આપણા માટે બહુ જ વસ્તુ સરળ છે કે કર્મને વાક્યની શરૂઆતમાં લાવવાનું છે, પછી જે તે રચના મૂકવાની છે અને બાય વડે કર્તાને જોડવાનો છે. મિત્રો, અન્ય શબ્દોનું સ્થાન ખૂબ જ મહત્વનું છે. મેં સાદા વર્તમાન કાળને વિસ્તારપૂર્વક ભણાવ્યો ત્યારે, અને જ્યારે જ્યારે અન્ય કાળમાં અન્ય શબ્દો આવ્યા છે ને, ત્યારે પણ એનું ક્યાં સ્થાન હોય છે એની માહિતી પણ આપી જ દીધી છે. પરંતુ યાદ તો દેવડાવું છે કે વાક્યની શરૂઆતમાં અન્ય શબ્દ હોય તો વાક્યની શરૂઆતમાં મૂકવાનો છે. વાક્યની અંતે હોય તો એમાં ધ્યાન એ રાખવાનું છે કે જો સમયદર્શક અન્ય શબ્દ હોય તો એ બાય વડે કર્તાને જોડીએ એના પછી મૂકવાનું છે. અને એ સિવાયના અન્ય શબ્દો હોય, મતલબ સમયદર્શક શબ્દો સિવાયના અન્ય શબ્દો હોય તો એને બાય વડે કર્તા જોડીએ એની પહેલા મૂકવામાં આવે છે. મિત્રો, હવે જ આપણી પરીક્ષા શરૂ થાય છે. એટલા માટેની પરીક્ષા કે અત્યાર સુધી તો અલગ અલગ કાળને સમજ્યા, અને કાળ સમજતી વખતે એ જે તે વાક્ય જે કાળનું હોય એ જ કાળનું આપણે પેસિવ વોઇસ ભણતા. પરંતુ હવે તો પેરેગ્રાફ, અને પેરેગ્રાફમાં કોઈ પણ કાળ હોઈ શકે, અને એ વખતે આપણને ખાસ તો એક્ટિવ અને પેસિવની બધા જ કાળની રચના આવડવી ખૂબ જરૂરી છે. તો એક સલાહ પણ તમને મિત્રો આપું. તમારે શું કરવાનું છે? સાદા વર્તમાન કાળથી માંડી અને જે કાળની પેસિવની રચના ભણ્યા, બધા જ કાળની ભણ્યા છે. સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ અને સહાયકારક ક્રિયાપદની રચના, આ તો ખાસ. ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, આ બધાની એક્ટિવ પેસિવની રચના ભણ્યા. તો પહેલા તો નોટમાં એક પાનામાં તમે બધી જ રચના, બધા જ કાળની એક્ટિવ અને પેસિવની રચના નોટ કરી લો. અને પછી હું પેરેગ્રાફ આપું છે ને, એ પેરેગ્રાફને તમે એક્ટિવનો વાક્ય હોય તો પેસિવમાં ફેરવવાનો પ્રયાસ કરો, અને પેસિવનું વાક્ય હોય તો એક્ટિવમાં ફેરવવાનો પ્રયાસ કરો. મિત્રો, આપણે પ્રેક્ટિસ આરંભીએ. સૌ પ્રથમ હું એક સરસ મજાનો પેરેગ્રાફ આપું છું, અને એ પેરેગ્રાફને એક્સપ્લેન કરીશ, અને પછી તમારે પોતાને એ જ પેરેગ્રાફ, કારણ કે આપણે શરૂઆતના તબક્કામાં જાતે બનાવી ન શકીએ, તો મેં જે પેરેગ્રાફ આપેલા છે પહેલા તો એની પ્રેક્ટિસ કરશું, પછી અન્ય પેરેગ્રાફ પ્રેક્ટિસ માટે તો આપીશ, પણ પહેલા હું જે શીખવાડું છું એ જ પેરેગ્રાફને તમે અન્ય રીતે
અલગ પાનામાં લખજો અને એનું પેસિવ વોઇસ તમે જાતે બનાવજો. પછી હું જ્યારે જવાબ તો અત્યારે જ લખાવવાનો છું, તમે પાછા ચેક કરજો. ક્યાંય તમારી ત્રુટિ રહી ગઈ હોય તો ફરી એક વખત વિડીયો જોજો, એ ત્રુટિને સુધારવાનો પ્રયાસ કરજો. મને વિશ્વાસ છે કે કદાચ બીજી વખત તમારે એ પેજ સુધારવાની, એ પેજ ખોલવાની જરૂર નહીં પડે, કારણ કે તમે આત્મવિશ્વાસથી ભરેલા વિદ્યાર્થીઓ છો અને ખૂબ જ મહેનત કરી હોય બધા જ કાળ. વારંવાર મહેનત કરજો મિત્રો, વારંવાર કાળને મનસ્થ કરજો, રિવિઝન કરજો, એટલે જેથી કરી ચેન્જ ધ ટેક્સ્ટ પૂરતું મર્યાદિત ન રહેતા અંગ્રેજીનું એક એક વાક્ય એક એક કાળ સાથે સંબંધિત હોય છે. ચાલો આપણે પેરેગ્રાફ થકી ચેન્જ ધ વોઇસના આ પેરેગ્રાફના મહાયજ્ઞમાં આહુતિ આપીએ મિત્રો. શરૂઆતનો એક સામાન્ય પેરેગ્રાફ. આઈ લવ માય પેરેન્ટ્સ. Sometimes I help my mother. Yesterday my father gave me a book. We should read good books. મિત્રો, 4 વાક્યનો એક પેરેગ્રાફ છે. પહેલું વાક્ય કયું છે? I love my parents. ફૂલ સ્ટોપ, પૂર્ણ વિરામ છે. અને સમટાઈમ્સ થી બીજું વાક્ય શરૂ થાય છે. સમટાઈમ્સ આઈ હેલ્પ માય મધર. ફૂલ સ્ટોપ. યસ્ટરડે માય ફાધર ગેવ મી અ બુક. ફૂલ સ્ટોપ. વી શુડ રીડ ગુડ બુક્સ. મિત્રો, એક રીતે 4 વાક્યો એનો એક પેરેગ્રાફ બનાવ્યો. હવે આપણે સમજશું. એક એક વાક્યને અલગ પાડવાનું છે. આપણે પેરેગ્રાફનો જવાબ પેરેગ્રાફમાં જ આપવાનો છે, પણ વાક્ય પૂર્ણ વિરામમાં પહોંચે એટલે એને સમજવાનો પ્રયાસ કરીએ. ચલો, પહેલું વાક્ય આઈ લવ માય પેરેન્ટ્સ. ફૂલ સ્ટોપ. એટલે આઈ કર્તા થયો, લવ મુખ્ય ક્રિયાપદ અને માય પેરેન્ટ્સ એક કર્મ થયો. હવે આ જે ક્રિયાપદ છે ને એ કાળ નક્કી કરે. ક્રિયાપદ શું નક્કી કરે છે? કાળ નક્કી કરે. તો લવ એ ક્રિયાપદનું મૂળ રૂપ છે અને મૂળ રૂપ તો સાદા વર્તમાન કાળમાં જ વપરાય ને, એટલે તરત આપણા મગજમાં સાદા વર્તમાન કાળની રચના, એક્ટિવ વોઇસની ક્રિયાપદનું મૂળ રૂપ અને પેસિવ વોઇસ એમિઝાર પ્લસ મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંત મૂકવાનું. ફરી એક વખત મિત્રો, એક્ટિવ વોઇસમાં શું? ક્રિયાપદનું મૂળ રૂપ. હા, એ બાબત ધ્યાનમાં રાખશું કે મૂળ રૂપને છેડે ત્રીજો પુરુષ એકવચન કર્તા તરીકે હોય તો એસ કે ઈએસ લાગે. જ્યારે પેસિવ વોઇસની રચનામાં તો એમિઝાર પ્લસ મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંત, જેને ઇંગ્લિશમાં ધ પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધ મેઇન વર્બ કહીએ છીએ. ચલો, આ સાદા વર્તમાન કાળની રચના છે. જોઈ લેજો ફરી એક વખત. આપણે નિયમ મુજબ કર્મને પહેલા લાવશું. માય પેરેન્ટ્સ. પેરેન્ટ્સ બહુવચનમાં છે ને, તો એમિઝાર છે એમાંથી આવશે આર અને મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંત, જેના આધારે કાળ નક્કી થયો છે લવ્ડ, અને બાય વડે કરતા જોડી દઈએ બાય મી. ફુલ સ્ટોપ. બીજું વાક્ય છે સમટાઈમ્સ આઈ હેલ્પ માય મધર. તો અહીંયા મુખ્ય ક્રિયાપદ કયો છે? હેલ્પ. કારણ કે સમટાઈમ્સ એ સમય દર્શક શબ્દ છે. કરતા આઈ મુખ્ય ક્રિયાપદ હેલ્પ અને માય મધર કર્મ. તો હેલ્પ એ પણ સાદા વર્તમાન કાળની જ રચના છે, તો
તો પેલી રચના ફરી એક વખત આપણને કામ લાગશે. એટલે કર્મ તરીકે માય મધર વાક્યની શરૂઆતમાં એમ આવે છે એટલે કેપિટલ થવો જોઈએ, બાબત ભૂલશું નહીં. માય મધર એકવચનનું નામ છે એટલે સોરી માફ કરજો, પહેલા તો આપણે શું કરવાનું છે? મિસ્ટેક. સમટાઈમ્સ અન્ય શબ્દ વાક્યની શરૂઆતમાં આપેલો છે તો આપણો અન્ય શબ્દ વાળો નિયમ તો કામે લગાડવો જ પડશે કે વાક્યની શરૂઆતમાં અન્ય શબ્દ હોય તો એને આપણે વાક્યની શરૂઆતમાં જ મૂકશું. એટલે સમટાઈમ્સ અહીંયા અલ્પ વિરામ આપેલું છે તો આપણે અલ્પ વિરામ મૂકવાનું, ન આપેલું તો નહીં મૂકવાનું. હવે કર્મ મૂકશું તો પછી એમ કેપિટલ કરવાની જરૂર નથી. માય મધર ઇઝ અને હેલ્પ નું ભૂતકૃદંત થશે હેલ્પ. હવે કર્તાને બાય વડે જોડી દઈએ, બાય મી, ફૂલ સ્ટોપ. પૂર્ણ વિરામ આવ્યું હોય ત્યાં આપણે ચોક્કસ પૂર્ણ વિરામ મૂકીશું. હવે પછીનું વાક્ય, યસ્ટરડે માય ફાધર ગેવ મી અ બુક. મિત્રો યસ્ટરડે કયા કાળમાં આવશે? સાદા ભૂતકાળમાં. ગેવ પણ ભૂતકાળનું રૂપ છે એટલે સાદા ભૂતકાળની એક્ટિવ પેસિવની રચના આપણે યાદ કરવી પડશે. ચલો એક્ટિવની રચના જોઈ લો મિત્રો. કઈ છે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. અને પેસિવ વોઇસની રચના છે was કે verb પ્લસ the past participle of the main verb એટલે કે ભૂતકૃદંત. હવે અહીંયા આપણે કર્મ શોધવાનો છે. તો જ્યારે કર્મ કેવી રીતે શોધાય છે? મેં વાત કરેલી એક વખત તમને કે ગુજરાતીમાં પણ શું અને કોનેથી પ્રશ્ન પૂછીએ અને જે જવાબ મળે એ કર્મ છે. શેનાથી? શું અથવા તો કોને. તો શું નું અંગ્રેજી શું થશે? વોચ. અને કોને? whom. તો અંગ્રેજીમાં પણ વોટ અને whom થી પ્રશ્ન પૂછીએ અને જે જવાબ મળે કર્મ કહેવાય. અહીંયા જો કે મારા પિતાજીએ શું લાવી દીધું? તો કે બુક. કોના માટે લાવી દીધી? મને લાવી દીધી છે. કોને લાવી દીધી છે? મને. તો મી અને એ બુક બંને કર્મ છે. તો કોઈ પણ એક કર્મને વાક્યની શરૂઆતમાં લાવી અને વાક્ય પેસિવ વોઇસ બનાવી શકાય. હવે અહીંયા હું મુખ્ય ક્રિયાપદ પછીનું જે કર્મ છે ને એને વાક્યની શરૂઆતમાં લાવીશ, પણ પેલી સમટાઈમ્સ વાળી ભૂલ આપણે રિપીટ નહીં જ કરીએ ને. કારણ શું કે યસ્ટરડે અન્ય શબ્દ વાક્યની શરૂઆતમાં આપેલો છે તો વાક્યની શરૂઆતમાં મૂકી દેશું યસ્ટરડે. એના પછી અલ્પવિરામ છે તો અલ્પવિરામ કમ્પલસરી. કર્તા મુખ્ય ક્રિયાપદ કર્મ. અહીંયા તો બે કર્મ છે. આપણે મી ને આગળ લાવીએ કર્તા વિભક્તિમાં મી નું શું થઈ જશે? આય. આમ કર્મ છે એટલે કર્મ આય નું શું થાય? મી. અહીંયા એને કર્તા વિભક્તિમાં કર્તાના સ્થાને લાવવાનું છે તો મી ની કર્તા વિભક્તિનું રૂપ આય મૂકવું પડે. હવે જોઈ લો પેલી બાજુ સાદા ભૂતકાળની રચના છે ને સામે દેખાય છે ને. તો કઈ રચના છે? was were પ્લસ મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંત. તો આઈ સાથે was were માંથી શું આવશે? was. I was. હવે ભૂતકૃદંત મૂકવાનું છે તો gave નું ભૂતકૃદંત વિચારો. મૂળ રૂપ give, ભૂતકાળનું રૂપ gave અને ભૂતકૃદંત થશે given. I was given. બીજું કર્મ બાય વડે કરતા જોડીએ ને એની પહેલા મૂકવાનું છે અને પછી છેલ્લે બાય વડે કરતા જોડવાનું. બાય માય ફાધર. હવે મિત્રો આ તમે એવું ન સમજતા કે બુક ને વાક્યની શરૂઆતમાં ન મૂકી શકાય. એ પણ કર્મ જ છે. જો એને બનાવવું હોય તો કેવી રીતે બનશે? તો એ બુક ને વાક્યની શરૂઆતમાં મૂકી દઈએ. A book was given. પણ જ્યારે બીજું કર્મ હોય એને પ્રથમ સ્થાને લાવીએ છીએ ત્યારે સર્વનામની જે કર્મ વિભક્તિ એની આગળ ટુ લગાડવાનું આવે છે. એટલે એમાં ક્યારેક ભૂલ થાય છે મિત્રો. એટલે હું આગ્રહપૂર્વક તમને કહું છું કે પ્રથમ જે સર્વનામની કર્મ વિભક્તિ હોય ને જ્યારે બે કર્મ હોય ત્યારે સર્વનામની કર્મ વિભક્તિને પહેલા લાવીએ તો ટુ ની ઝંઝાટમાંથી આપણને મુક્તિ
મુક્તિ મળે. બાકી બને તો ખરું જ. A book was given to me by my father. આવું બને. પણ આપણે આ માટે આ સરળ વસ્તુ છે, કર્મ છે મી, તો એને આગળ લાવો આઈ સાથે વોઝ આવે, ગેવનું ભૂતકૃદન given, બીજું કર્મ છે ને પહેલા મૂકો ને બાય વડે કરતા સૌથી છેલ્લે, બાય વડે કરતા સૌથી છેલ્લે. એના પછી શું હોય? માત્ર ને માત્ર સમય દર્શક અન્ય શબ્દો, માત્ર સમય દર્શક અન્ય શબ્દો, એ સિવાયના શબ્દો હોય ને તો પણ બાય વડે કરતા જોડીએ એની પહેલા મુકાય, સમય એ જ છેલ્લે. ચલો પછીનું વાક્ય, we should read good books. We should read good books. હવે કઈ રચના આવી મિત્રો જુઓ જોઈએ? should સહાયક ક્રિયાપદની રચના આવી. કઈ રચના? સહાયકારક ક્રિયાપદની. તો જોઈ લો સામે સહાયકારક ક્રિયાપદની રચના કઈ છે? એક્ટિવ વોઇસમાં should પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, અને પેસિવ વોઇસની રચના થાય છે should પ્લસ બી ભૂતકૃદંત, should પ્લસ બી ભૂતકૃદંત. તો હવે આપણે નિયમ મુજબ કોને પહેલા લાવીશું? કર્મને. કર્મ કયો છે? ગુડ બુક્સ. બંને કર્મ છે, બંને શબ્દો ભેગા રાખવાના છે. અને આમાં અન્ય શબ્દો તો આપેલા નથી વાક્યની શરૂઆતમાં, એટલે કર્મથી જ ગુડ બુક્સ થી જ વાક્યની શરૂઆત કરવી પડશે. ગુડ બુક્સ. જો રચના should be ભૂતકૃદંત, should be, અને કોનું ભૂતકૃદંત વાપરશું? read નું. તો read નું ભૂતકૃદંત શું થશે? ત્રણેય રૂપ એક જ સરખા છે. મૂળ રૂપ read, ભૂતકાળ read, ભૂતકૃદંત read. should be read, બાય વડે કરતા જોડી દેશું. અહીંયા બી આપેલું છે, બધાની ફરજ બતાવી છે. અહીંયા તો પિતાજીએ ચોપડીનો ડાઉટ મારા માટે લાવી દીધી છે, પરંતુ ખરેખર તો બધાએ સારા પુસ્તકો વાંચવા જોઈએ, એટલે આપણે સારા પુસ્તકો વાંચવા જોઈએ એનો ઉલ્લેખ કરેલો છે. બાય વડે કરતા જોડી દેશું, બાય બી નું થશે અસ. મિત્રો વર્તમાન કાળના બે વાક્યો આવ્યા, ભૂતકાળનું એક વાક્ય આવ્યું અને એક વાક્ય સહાયકાર ક્રિયાપદનું. એટલે જ્યારે પેરેગ્રાફ બનાવવાનો થાય ત્યારે જે કાળની રચના આપણને યાદ હોય, એક્ટિવ અને પેસિવની, આપણા માટે બધી જ વસ્તુ સરળ એટલા માટે પડે કે કર્મને પહેલા લાવવાનો છે, કર્તાને બાય વડે જોડવાનું છે. પણ અગત્યનો મૂળ મુદ્દો તો પેલી રચના છે. તો રચનાને આપણે વ્યવસ્થિત રીતે તૈયાર કરતા જઈશું. મિત્રો તમને હું આ બોર્ડ ભૂસી દઉં ત્યાં સુધીમાં તમે આ ચારે ચાર કાળની, પહેલા તો સાદા કાળની, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ અને સહાયકારક ક્રિયાપદની રચના એક વખત મનસ્થ કરી નાખો, અને થોડોક સમય આપણે વિડિયોને પોઝ આપીએ, જેથી કરી બીજો પેરેગ્રાફ બનાવીએ ને ત્યારે બધી જ આ ચાર કાળની રચનાના જ પેરેગ્રાફ અત્યારે હું આપીશ, એ બધી જ રચના તમને કંઠસ્થ થવી જોઈએ. થોડોક સમય વિડિયો પોઝ કરીએ છીએ મિત્રો. ઓકે મિત્રો, બધી જ રચના કંઠસ્થ થઈ ગઈ હશે. હવે તમને આ જે પેરેગ્રાફ મેં લખ્યો ને એમાં થોડીક નવીનતા, માત્ર થોડીક. મુખ્ય ક્રિયાપદ છે ને એના ઉપર આપણે કાળ નક્કી કરવાનો છે, એમાં બેશક બેમત નથી. અહીંયા ટીચીસ મુખ્ય ક્રિયાપદ છે, એસકેએસ વર્તમાનમાં લાગે, એક્સપ્લેન્સ એસકેએસ વર્તમાનમાં લાગે, મૂળરૂપ છે. ઇન્સ્પાયર્સ અને એન્કરેજીસ અહીંયા બે ક્રિયાપદો આપેલા છે. આપણા માટે નવીનતા ત્યાં છે, એટલે બંને ક્રિયાપદો ધરાવતું વાક્ય છે અને એ પણ વર્તમાન કાળમાં છે. અને લવ અને રિસ્પેક્ટ આ બંને ક્રિયાપદો પણ છે, એ પણ વર્તમાન કાળમાં છે. એટલે સાદા વર્તમાન કાળની જ રચના ધ્યાનમાં રાખવાની છે મિત્રો. માત્ર બે ક્રિયાપદ સાથેની જે નવીનતા આપવાનું છું ને એ જ સમજવાની છે. પણ સામે રચના સાદા વર્તમાન કાળની લખેલી છે મિત્રો. કઈ રચના છે જોવો જોઈએ. એક્ટિવ વોઇસમાં શું છે? ક્રિયાપદનું મૂળરૂપ
ત્રીજો પુરુષ એક વચન કર્તા તરીકે હોય તો જ એસ નહીં તો નહીં, મૂળરૂપ જ નહીં તો. અને પેસિવ વોઇસમાં ફેરવાનું છે તો એની રચના છે એમ ઇઝ આર પ્લસ મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંત. અને પેસિવ વોઇસ એટલે કર્મણી વાક્ય, કર્મને પહેલા લાવો તો કર્તા મિસ્ટર પટેલ છે, ટીચીસ મુખ્ય ક્રિયાપદ, અહીંયા અસ અને ઇંગ્લિશ બંને કર્મ છે. હમણાં મેં સમજાવ્યું ને એવું જ કે શું અને કોને થી પ્રશ્ન પડે તો મિસ્ટર પટેલ શું ભણાવે છે? ઇંગ્લિશ, તો ઇંગ્લિશ કર્મ થયું. મિસ્ટર પટેલ કોને ભણાવે છે? અસ, અમને, તો અસ પણ કર્મ થયું. પણ મારો પહેલો આગ્રહ કયો હતો મિત્રો કે મુખ્ય ક્રિયાપદ પછી સર્વનામની કર્મ વિભક્તિ આપેલી હોય, એ કર્મ વિભક્તિ વાળું જે કર્મ છે એને જ વાક્યની શરૂઆતમાં લાવો. તો પેલું જે ટુ મૂકવું પડે ને એની પહેલા એ ન મુકાય. સો આપણે અસ ને પહેલા લાવશું, વી, ઇંગ્લિશ ને પણ લાવી શકાય છે પણ આપણે અસ ને લાવશું. તો કર્તા વિભક્તિમાં શું થઈ જશે? વી. વી સાથે શું આવશે? ટુ બી નું રૂપ આર. તો ટીચ નું ભૂતકૃદંત થશે taught. We are taught English અને પછી છેલ્લે બાય વડે કરતા જોડી દેશું બાય મિસ્ટર પટેલ. ફુલ સ્ટોપ. પેલી રચના તો તમારી સામે જ છે અને એ રચના આપણા ચારે ચાર વાક્યોમાં કામ લાગવાની છે. ચલો પહેલું વાક્ય પૂરું થયું. બીજું વાક્ય, he explains all the topics that. તો he કરતા, explains મુખ્ય ક્રિયાપદ અને કર્મ કયું બોલો? all the topics. અને well એક ક્રિયા વિશેષણ છે પણ અન્ય શબ્દોના સ્વરૂપમાં છે. તો હવે પહેલા તો કર્મને આગળ લાવી દઈએ. all the topics. all the topics એકવચન છે બહુવચન છે મિત્રો? topics બહુવચન આવશે આર. અને એક્સપ્લેન છે તો એનું ભૂતકૃદંત થશે explained. અને ખાસ સમય દર્શક અન્ય શબ્દો છેલ્લે હોય તો જ છેલ્લે, બાકીના પહેલા. તો વેલ એ સમય દર્શક અન્ય શબ્દો નથી, ક્રિયા વિશેષણ છે એટલે વેલ મૂક્યા પછી બાય વડે જોડી દેશું, હીનું થશે હિમ. ફુલ સ્ટોપ. પછીનું વાક્ય, he inspires and encourages students with love. કરતા કયો છે? he. કેટલા ક્રિયાપદ આપેલા છે? બે ક્રિયાપદ છે. અને કર્મ કયો છે? સ્ટુડન્ટ્સ. with love અન્ય શબ્દ છે તો પહેલા શું લાવશું? કર્મને. કર્મ સ્ટુડન્ટ્સ. સ્ટુડન્ટ્સ એની સાથે આવશે આર. સ્ટુડન્ટ્સ આર. હવે મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંત વાપરવાનું છે. અહીંયા બે આપેલા, અરે ત્રણ આપેલા હોય કે ચાર, આપણે તો જેટલા ક્રિયાપદ હોય ને એનું ભૂતકૃદંત મૂકવાનું. ક્રિયાપદ અહીંયા બે છે તો બંનેના ભૂતકૃદંત મૂકવા પડશે. સ્ટુડન્ટ્સ આર inspire and encouraged. અને પછી આખું વાક્ય જોઈ લો. with love શબ્દ છે જે અન્ય શબ્દ છે એને પણ પહેલા મૂકવો પડશે. with love અને પછી છેલ્લે બાય વડે કરતા જોડી દેવાનો by him. મિત્રો ફરી એક વખત વાક્યને સમજાવો. આ વાક્યમાં કરતા he છે, ક્રિયાપદ કેટલા છે? બે. તો કર્મ કયું છે? સ્ટુડન્ટ્સ. તો સ્ટુડન્ટ્સ એની સાથે એમિઝાર ભૂતકૃદંત મૂકવાનું છે ને તો એની સાથે આર આવે અને બંને ક્રિયાપદના ભૂતકૃદંત મૂકી દેવાના. with love અન્ય શબ્દ અને પછી બાય વડે કરતા જોડી દઈશું. ચલો હવે તો પછી બીજું પછીનું વાક્ય છે બંને ક્રિયાપદ વાળું. એ તમને સહેલું જ પડે ને. તો એમને વાક્યની શરૂઆતમાં લાવી આ કર્મ થયું. he વર્તમાનમાં he સાથે શું આવશે? is. આ બંનેના ભૂતકૃદંત વાપરવાના છે. તો loved and respect નું શું થશે? respected by students. અન્ય શબ્દ છે નહીં એટલે ત્યાં મૂકવાનો કોઈ પ્રશ્ન નથી. ઓકે મિત્રો, ચલો
આ જ પેરેગ્રાફને તમારે પ્રેક્ટિસમાં લેવાનો છે, જે અત્યારે નોટમાં ઉતારો કરો છો ને, હવે એ તો લખવાનું છે તૈયાર કરવા માટે, પણ અન્ય પેજમાં તમારે આ પેરેગ્રાફ લખવાનો, પછી જાતે પ્રેક્ટિસ કરવાની અને પછી ચેક કરી લેવાનું. જોજો મિત્રો, મનથી કામ કરેલું ક્યારેય નિષ્ફળ જતું જ નથી, ફેલ્યોર આપતી જ નથી. તમે 100% પેરેગ્રાફને સાચો પાડીને સમજી જશો, મને વિશ્વાસ છે. ચાલો મિત્રો, હજુ એક સરસ મજાનો પેરેગ્રાફ હું તમને આપું. We should keep animals with love. આપણે છે ને પ્રાણીઓને તો સ્વાભાવિક રીતે રાખવા જોઈએ, પણ પ્રેમથી રાખવા જોઈએ ને. અને તમે પણ એ સંદેશો આપી શકો બધાને. હવે આપણે પ્રાણીઓને પ્રેમથી રાખીએ તો એમને આપણે બહુ જ પ્રેમથી ખવડાવવા જોઈએ ને. તો આઈ ઓલવેઝ ફીડ ધેમ. ફીડ એટલે ખવડાવવું, ઈટ એટલે ખાવું, અને સામેની વ્યક્તિને ખવડાવતા હોય તો એના માટે વપરાય છે ફીડ. આઈ ઓલવેઝ ફીડ ધેમ. ધેમ એટલે એનિમલ્સ, બરાબર? અને એમને પ્રેમથી જ ખવડાવવાના હોય, કાળજીપૂર્વક ખવડાવવાના હોય. ચલો અહીંયા વિથ લવ લખેલું છે, તો અહીંયા વિથ કેર લખીએ. વિથ કેર. આઈ ઓલવેઝ ફીડ ધેમ વિથ કેર. અને પછી બીજું વાક્ય છે કે જ્યારે આપણે એમની કાળજી રાખતા હોય તો આપણે એમને ચીડવવા પડે, એમને હેરાન પરેશાન કરાય ન કરાય. એ આપણી ફરજના સંદર્ભમાં લઈએ કે we should not tease them. આપણે એમને ચીડવવા જોઈએ નહીં, હેરાન પરેશાન કરવા જોઈએ નહીં. અને ખાસ કરીને જ્યારે પ્રાણી સંગ્રહાલયમાં આપણે પ્રાણીઓને નિહાળવા માટે જતા હોય તો અમુક નોટી પ્રાણીઓને હેરાન કરતા હોય છે. તો એ નોટી તો આપણે ન બની શકીએ. પ્રાણીઓ એ પિંજરામાં પુરાયેલા પ્રાણીઓ છે, આપણે એમને હેરાન પરેશાન કરાય નહીં. આ એક મેસેજ આપતો નાનો એવો 3 વાક્યનો પેરેગ્રાફ છે. હવે આને આપણે પેસિવ વોઇસમાં ફેરવવું છે. તો પેસિવ વોઇસમાં જોઈએ ને તો પહેલી રચના કઈ છે? શુડ કીપ. શુડ વાળી રચના એટલે સહાયકારક ક્રિયાપદની રચના, બરાબર? ઓલવેઝ વર્તમાન કાળમાં આવે એટલે ફીડ ક્રિયાપદનું મૂળ રૂપ છે, એટલે સાદો વર્તમાન કાળ. અને શુડ નોટ ટીઝ એટલે ફરી પાછી શુડ વાળી રચના છે, પણ નકારાત્મક રચના છે. એટલે માત્ર 2 રચનાને ધ્યાનમાં રાખવાની છે. ચલો, પહેલું શુડ વાળી રચના જોઈ લો. એક્ટિવ વોઇસમાં સહાયકારક ક્રિયાપદ, શુડ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ, એટલે સહાયકારક ક્રિયાપદ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. જ્યારે પેસિવ વોઇસમાં શું છે? સહાયકારક ક્રિયાપદ જે આપેલા હોય તે કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ, મસ્ટ, જે ક્રિયાપદ હોય તે એ બધા જ ક્રિયાપદ એ સહાયકારક ક્રિયાપદ જે આપ્યા હોય જ મૂકવાના છે. એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. કેન નું કુડ થશે નહીં, અહીંયા કેન નું કેન જ રહેશે. મે નું માઇટ અહીંયા એમનામ જ રહેશે. મે નું માઇટ થશે નહીં, મે નું મે જ રહેશે. એટલે સહાયકારક ક્રિયાપદ પ્લસ બી ભૂતકૃદંત. અને એક વાત બીજી પણ તમને મિત્રો યાદ દેવડાવો કે બી અને ભૂતકૃદંતની વચ્ચે બીજો કોઈ શબ્દ નહીં આવે, કોઈ શબ્દ નહીં આવે. આ બાબત ધ્યાનમાં રાખજો, જે અહીંયા કામ લાગશે. ચલો, રચના જોઈ લીધી ને, તો હવે કર્મને પહેલા લાવવાનું છે. એનિમલ્સ કર્મ થયું. એનિમલ્સ. હવે રચના જો સહાયકારક બી ભૂતકૃદંત, તો શુડ બી કીપ નું ભૂતકૃદંત થશે કેપ્ટ. અન્ય શબ્દો વિથ લવ જે સમય દર્શક નથી એટલે પહેલા મૂકી દેશું. વિથ લવ બાય વડે કરતા જોડી દેશું. બાય અસ. ફુલ સ્ટોપ. બીજું વાક્ય આઈ ઓલવેઝ ફીડ ધેમ વિથ કેર. હું હંમેશા કાળજીપૂર્વક એમને ખવડાવું છું. તો સાદો વર્તમાન કાળ આપણા મગજમાં તરત રચના સાદા વર્તમાન કાળથી દોડવી જોઈએ. જો સાદા વર્તમાન કાળની રચનામાં એક્ટિવ વોઇસમાં ક્રિયાપદનું મૂળ રૂપ એસ, ત્રીજો પુરુષ એકવચન હોય તો આપણે તો પ્રથમ પુરુષ છે એટલે મૂળ રૂપ જ આવશે.
પેસિવ વોઇસની રચના એમ ઇઝ આર પ્લસ મુખ્ય ક્રિયાપદનું ઉત્કૃદન. કર્મ કયો છે? ધેમ. ધેમ એટલે કે એનિમલ્સ. એને વાક્યની શરૂઆતમાં લાવો તો ધેમની કર્તા વિભક્તિ થશે દે. એલ અક્ષર કેપિટલ. દે એની સાથે આવશે આર. ઓલવેઝ અન્ય શબ્દો કરતા પછી આપેલો છે તો સાદા વર્તમાન કાળના 3 અન્ય શબ્દો ઓલવેઝ, ઓફન અને નેવર કર્તા અને ક્રિયાપદના મૂળ રૂપની વચ્ચે હોય તો પેસિવ વોઇસમાં ફેરવતી વખતે આપણો નિયમ ક્યાં? ઓલવેઝ ને ક્યાં મૂકશું? ટુ બી નું રૂપ એટલે કે એમ ઇઝ આર પ્લસ ઉત્કૃદંતની વચ્ચે, એટલે ઓલવેઝ ને મૂકી દઈએ. દે આર ઓલવેઝ. ફીડ નું પાસ્ટ પાર્ટિસિપલ થશે ફેડ વિથ કેર બાય મી. ફુલ સ્ટોપ. We should not tease them. તો કર્મ તરીકે them છે તો આગળ લાવીએ ક્રિયાપદની. તો ફરી એક વખત સહાયકારક ક્રિયાપદ આપણા માનસપટ પર રમતું હોવું જોઈએ. સહાયકારક ક્રિયાપદ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ એક્ટિવમાં છે તો પેસિવની રચના સહાયકારક ક્રિયાપદ પ્લસ બી ભૂતકૃદંત. પણ અહીંયા નકારાત્મક છે એટલે આ બંને જોડાયેલું રાખશું. અને મેં વાત કરી ને કે મુખ્ય ક્રિયાપદનું ભૂતકૃદંત કરીએ એની સાથે બી જોડીએ તો જોડાયેલું જ રાખવાનું. They should not be teased. જોડાયેલું રાખવું એટલે બધા શબ્દોને ભેગા નથી કરી દેવાના, પણ આની વચ્ચે કોઈ શબ્દ ન આવવો જોઈએ. આ નોટ છે ને એ should not, must not, can not જે આપેલું છે સહાયકાર ક્રિયાપદ સાથે મૂકવાનું, પણ બી અને ભૂતકૃદંતની વચ્ચે નોટ મૂકવાનું નહીં. ખાસ ધ્યાનમાં રાખવાનું. They should not be teased. કોના દ્વારા? by us. full stop. મિત્રો 3 પેરેગ્રાફ ભણ્યા છે. નેક્સ્ટ પીરિયડમાં હું તમને પ્રેક્ટિસ માટે 10 પેરેગ્રાફ આપવાનો છું, પરંતુ આ 3 પેરેગ્રાફની જે પદ્ધતિ છે એને તમે વાગોળજો, ડાયજેસ્ટ કરજો, ચાવજો અને પછી તમે જોજો બધી રચના તમારી સામે હોય અને પછી તો સરળ છે. કર્મ પહેલા કર્તાને બાય વડે જોડવાનું, અન્ય શબ્દનું સ્થાન, આ 3 જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. કઈ? કર્મને ક્યાં લઈ જવાનું? કર્તાના સ્થાને. પછી રચના મૂકવાની છે અને કર્તાને બાય વડે જોડવાનો છે. આ 3 મહત્વનો મુદ્દો. અન્ય શબ્દનું સ્થાન પહેલા હોય તો પહેલા, છેલ્લે હોય તો 2 વસ્તુ. સમય દર્શક છેલ્લે, બાકીના બાય વડે કરતા જોડીને પહેલા. આટલું એક્ટિવ પેસિવનું આખું રિવિઝન 1-2 લીટીમાં થઈ જાય મિત્રો. તો નેક્સ્ટ પીરિયડમાં જ્યારે 10 પેરેગ્રાફ હું તમને પ્રેક્ટિસમાં આપવા જવું ને એ પહેલા તમારે આ જ પેરેગ્રાફની પ્રેક્ટિસ બધી જ રચના મારી સામે તો આવી ગઈ હતી, પરીક્ષામાં આવી રીતે સામે નહીં આવે. એ વખતે આપણા મગજમાં આપણી આંખ સામે આંખ બંધ કરીને બંને રચના સામે દેખાતી હોવી જોઈએ. તો વિઝનમાં નાખી દેવાનું તો સાચા અર્થનું તમે રિવિઝન કરશો મિત્રો. આંખમાં નાખતા શીખો, મનમાં ઓટોમેટિકલી આવી જશે મિત્રો. ખૂબ ખૂબ શુભકામના આપું છું મિત્રો. પણ પેરેગ્રાફની પ્રેક્ટિસ તમે કરશો એવી અભિલાષા સાથે. ધન્યવાદ મિત્રો.